વિચાર કરો કે કોઈ પોલીસ ગેંગસ્ટરને પકડવા માટે તેના ઘરે પહોંચે છે, પણ અચાનક કંઈક એવું થયું જેના કારણે પોલીસની તલાશી લેવામાં આવે છે. તો હા, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો હવે લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે વિડીયોમાં જોવા મળે છે કે કેટલાક લોકો પોલીસને ચેક કરી રહ્યા છે અને આ દરમિયાન આરોપી ફરાર થઈ ગયા હોવાનો દાવો સામે આવી રહ્યો છે. અને આ સમગ્ર મામલો બિહારના મોકામા વિસ્તારનો જણાઈ રહ્યો છે, જ્યાં સોનુ મોનુ નામના બે ગેંગસ્ટરને પકડવા માટે પોલીસ પહોંચી હતી. રિપોર્ટ મુજબ ગામમાં ફાયરિંગની ઘટના બાદ પોલીસ કાર્યવાહી કરવા ગઈ હતી, પણ ઘરમાં પ્રવેશ પહેલા જ ત્યાં હાજર લોકોએ પોલીસની તપાસી શરૂ કરી દીધી. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જ્યાં સુધી આ બધું ચાલી રહ્યું હતું ત્યાં સુધી આરોપીઓ પાછળના રસ્તેથી ભાગી ગયા હોવાનો આરોપ લાગી રહ્યા છે. હવે લોકો સોશિયલ મીડિયા ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે, શું પોલીસ પર દબાણ હતું કે પછી આખી કાર્યવાહી દરમિયાન કોઈ મોટી બેદરકારી થઈ હશે? અને આ વિડીયો વાયરલ થયા બાદ મામલો વધુ ગરમાઈ ગયો છે. કેટલાક લોકો પોલીસ અધિકારી સામે કાર્યવાહી થવાની ચર્ચાઓ ચાલી રહી છે, પણ હવે સૌથી મોટો સવાલ તો એ છે, જો પોલીસની સામે આવી કઈ સ્થિતિ આવી જાય છે તો પછી સામાન્ય લોકોની સુરક્ષા કેટલી મજબૂત હશે? તો તમને શું લાગે છે, આ માત્ર એક ભૂલ હતી કે પછી કાયદા વ્યવસ્થાને લઈ કોઈ મોટી ચેતવણી સંકેત? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.